માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ના પ્રશ્ન જવાબમાં સૌ સારસ્વત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલ હુકમ, કાર્ય કે ઠરાવ પોતાની સત્તા બહાર કરેલ છે તેવું લાગતા સરકાર તેને અટકાવવા અધિનિયમની કઈ કલમનો આધાર લઈ શકે? જવાબ: કલમ 48(6). ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને શિક્ષણ સંબંધી પરિવર્તનો લાવવાનું કોણ સૂચવે છે? જવાબ: રાજ્ય સરકાર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની નિમણૂકને રાજ્ય સરકાર ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ હેઠળ સમાપ્ત કરી શકે છે? જવાબ: કલમ 48. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ અન્વયે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું વિસર્જન કરવાની સત્તાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? જવાબ: કલમ 51. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ અન્વયે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું વિસર્જન કે પુનઃસ્થાપન કરવાની સત્તા કોને છે? જવાબ: રાજ્ય સરકાર. માધ્યમિક શિક્ષણ અધિનિયમની કલમ 51(2) મુજબ રાજ્ય સરકાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ કલમ 51 હેઠળ બોર્ડનું કેટલા સમય સુધી વિસર્જન કરી શકે છે? જવાબ: 3 વર્ષથી વધુ નહીં તેટલી મુદત માટે રાજ્ય સરકાર બોર્ડનું વિસર્જન કરી શકે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ જોગવાઈ મુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું વિસર્જન કરી પુનઃરચના કરવાની સત્તા કોનામાં નિહિત છે? જવાબ: રાજ્ય સરકાર. રાજ્ય સરકાર અધિનિયમની તમામ જોગવાઈઓમાંથી કયા પ્રકારની માધ્યમિક શાળાને મુક્તિ આપી શકે છે? જવાબ: કેન્દ્રીય માધ્યમિક શાળા. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમની કલમ 52 હેઠળ અધિનિયમની તપાસ કે અમુક જોગવાઈઓમાંથી મુક્તિ આપવાની સત્તા કોને છે? જવાબ: રાજ્ય સરકાર. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 હેઠળ વિનિયમો કરવાની સત્તા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને કઈ કલમ હેઠળ મળે છે? જવાબ: કલમ 53 અને 54. ગુજરાત સરકારે પ્રથમ વખત વિનિયમો ગુજરાત માધ્યમિક શિક્ષણ ધારાની કઈ કલમ હેઠળ કર્યા હતા? જવાબ: કલમ 54. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને વિનિયમો બનાવવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? જવાબ: કલમ 53. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમની કલમ 53ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? જવાબ: કલમ 53 હેઠળ કરેલા કોઈ વિનિયમને રાજ્ય સરકાર મંજૂર ન કરે ત્યાં સુધી અમલમાં આવશે નહીં. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 54 અન્વયે વિનિયમો સંબંધિત શી જોગવાઈ છે? જવાબ: પ્રથમવારના વિનિયમો રાજ્ય સરકાર કરશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 54 અન્વયે સરકાર દ્વારા બનાવેલ વિનિયમો ક્યાં સુધી ચાલુ રહેશે? જવાબ: બોર્ડે કલમ 53 હેઠળ પોતાના વિનિયમો ન બનાવે ત્યાં સુધી. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમ હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને ઉપનિયમો કરવાની સત્તા આપવામાં આવી છે? જવાબ: કલમ 55. વિવિધ શૈક્ષણિક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ચેનલમાંથી આપને પ્રશ્ન જવાબ મળી રહેશે. આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જરૂર જણાતા ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ હેઠળ ઉપનિયમો બનાવે છે? જવાબ: કલમ 55. અધિનિયમ અથવા
તે હેઠળ કરેલ કોઈ પણ વિનિયમ અથવા ઉપનિયમની કોઈ પણ જોગવાઈના અર્થઘટન સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેનો આખરી નિર્ણય કોણ લઈ શકે? જવાબ: રાજ્ય સરકાર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ઘડેલા નિયમનું અર્થઘટન કરવા કેટલા સભ્યો માગણી કરે તો રાજ્ય સરકારને મોકલવો જોઈએ? જવાબ: 1/3 સભ્યો. માધ્યમિક શિક્ષણ અધિનિયમની કલમ 56 પ્રમાણે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ અને તેની નીચેના વિનિયમો અંગે બોર્ડમાં અર્થઘટન અંગે વાંધો પડતા 1/3 બોર્ડના સભ્યોએ લેખિત વાંધા અરજી તૈયાર કરી. આ વાંધા અરજી અર્થઘટન માટે કોને મોકલવાની થાય? જવાબ: રાજ્ય સરકારને. માધ્યમિક શિક્ષણ અધિનિયમ કલમ 56 પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં ક્યુ બોર્ડ અસ્તિત્વમાં હતું? જવાબ: મુંબઈ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા બોર્ડ. ગુજરાત માધ્યમિક શિક્ષણ ધારો 1972 એટલે? જવાબ: ગ્રાન્ટ ઇન એડ કોડમાં વખતોવખત થયેલા સુધારાઓ સહિત 1972માં તેણે પ્રાપ્ત કરેલું ધારાકીય સ્વરૂપ એટલે માધ્યમિક શિક્ષણ ધારો એટલે કે માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972. અધિનિયમની કલમ 51 અન્વયે બોર્ડનું વિસર્જન અથવા પદચ્યુતિ બાબતમાં કયું વિધાન સાચું છે? જવાબ: રાજ્ય સરકાર રાજ્યપત્રમાં કારણો સાથેનો હુકમ પ્રસિદ્ધ કરીને 3 વર્ષથી વધુ નહીં તેટલી મુદત માટે બોર્ડનું વિસર્જન અથવા પદચ્યુતિ કરી શકે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના લીધેલા નિર્ણયનો અમલવાર રાજ્યના હિતમાં ન હોય તો રાજ્ય સરકાર અધિનિયમની કઈ કલમ હેઠળ અટકાવી શકે છે? જવાબ: કલમ 48. રજીસ્ટર થયેલી માધ્યમિક શાળાના ગેરવહીવટ બાબતે અનુદાન કાપ આપવાનું બોર્ડ સરકારને કયા નિયમ હેઠળ ભલામણ કરી શકે છે? જવાબ: અધિનિયમની કલમ 17(8) પ્રમાણે. નોંધાયેલી માધ્યમિક શાળાના કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવા સારું સંચાલક મંડળે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમની કઈ શરતનું પાલન કરવું અનિવાર્ય છે? જવાબ: 36(1) અ અને બ. આ બંને કલમોનું પાલન કરવું અનિવાર્ય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 કોની અનુમતિથી ગુજરાત સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયો હતો? જવાબ: રાષ્ટ્રપતિની. નોંધાયેલી એટલે કે રજિસ્ટર્ડ શાળા એટલે કઈ કલમ હેઠળ બોર્ડે નોંધેલી શાળા? જવાબ: કલમ 31. બોર્ડ કઈ કલમ હેઠળ નોંધાયેલી શાળામાંથી કોઈ રિપોર્ટ અને કોઈ પણ માહિતી મંગાવી શકે છે? જવાબ: કલમ 17(25). ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાના ફંડનો વહીવટ કઈ કલમ અંતર્ગત કરી શકે છે? જવાબ: કલમ 17(37). રાજ્ય સરકારે અધિનિયમની કઈ કલમમાં સુધારો કરી શિક્ષકો આચાર્યોની ભરતી પ્રક્રિયામાં કસોટી લેવાનું નક્કી કર્યું છે? જવાબ: માધ્યમિક શિક્ષણ અધિનિયમની કલમ 35માં સુધારો કરીને શિક્ષકો આચાર્યોની ભરતી પ્રક્રિયામાં કસોટી લેવાનું નક્કી કર્યું છે. મિત્રો, આ જ પ્રકારના પ્રશ્ન જવાબ જોવા માટે આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો.